નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ ને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ ને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે બેને કીધું એ પ્રમાણે બધું રોજનું પંચાંગ, દિન વિશેષ જાણવા મળે છે, નવી વિગતો જાણવા મળે છે, નવી વસ્તુ જાણવા મળે છે. એવી જ રીતે આવો નવો આજનો રસપ્રદ મુદ્દો પણ છે. શું છે જાણીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 13/10/2025 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે આસો વદ સાતમ છે. કાલે મિથુન રાશિમાં ચંદ્ર રહેશે. ક છ ધ આદ્રા નક્ષત્ર, પરિધયોગ, બહુ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય કન્યા રાશિમાં છે, ચંદ્ર મિથુન રાશિમાં છે. 6:35 કલાકનો સૂર્યોદય, 6:16 કલાકનો સૂર્યાસ્ત છે. ચંદ્રોદય 11:46 નો છે, 1:06 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:02 થી 12:50 સુધીનું છે. તો રાહુકાળ 8:21 થી 9:30 નો રાહુકાળ છે. રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખો. બને ત્યાં સુધી રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના કરશો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે સોમવાર છે ભાઈ. કાલે ભગવાન શંકરને શિવલિંગ ઉપર દૂધ ચઢાવવાના, લવિંગ ચઢાવવાના, બહુ જ સારું ફળ મળે. કાલે ભગવાન શંકરને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતા કરતા દૂધનો અભિષેક કરો, એનાથી વિશેષ કંઈ જ નથી. તો કાલે આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. સાતમની સમાપ્તિ બપોર 12:22 જોવાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. હવે પ્રથમ ચોઘડિયું અમૃત ચોઘડિયું 6:35 થી 8:02 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:30 થી 10:58 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું 3:21 થી 4:48 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 4:48 થી 6:16 કલાકનું. આ ચાર ચોઘડિયા ચારે સારા ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરી છે, તો આ ચારે ચોઘડિયામાં કરી શકાય. દિવાળીનો ટાઈમ છે, ઘરમાં નાની મોટી વસ્તુ લાવી છે, કોઈ સારી એવી વસ્તુ લાવી છે, તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10:53 થી 12:25 કલાકનું. અને આ રાત્રિના ચોઘડિયામાં પણ કોઈ પણ નાનું મોટું કામ કરવું છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જ વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે, હવે ઘણા લોકો એવું પૂછે છે કે મહારાજ, મારા બાળક કે મારી બેબીની કુંડળીમાં સારા અધિકારી બનવાના યોગ છે. સારી સરકારી અધિકારી હોઈ શકે, સારા મોટા કંપનીમાં અધિકારી હોઈ શકે, કે પછી કોઈ અન્ય જગ્યાએ સારા અધિકારી બનવાના યોગ છે. જીપીએસસી, યુપીએસસી, કે પછી પોતે કોઈ મોટા સચિવાલયમાં કે સારી એવી જગ્યાએ અધિકારી, ક્લાસ 1 અધિકારી બની શકે, કે પછી મોટી એમએનસી કંપનીમાં ક્લાસ 1 તરીકેની જે પોસ્ટ હોય એવી પોસ્ટ એમને મળી શકે. તો કે મહારાજ, આવું અમારે જોવું હોય તો કઈ રીતે જોવાય, અને કુંડળીમાં કયા ગ્રહો પ્રબળ હોય ત્યારે ખબર પડે કે આ વ્યક્તિને ક્લાસ 1 અધિકારી જેટલી પહોંચ બનશે, ક્લાસ 1 અધિકારી જેટલી એ ક્ષમતા ધરાવશે આગળ જતા, કઈ રીતે ખબર પડે?
કુંડળીમાં કયા ગ્રહો છે જેના આધારે આપણે જોઈ શકીએ. જ્યારે કુંડળીમાં બુધ અને ગુરુ કેન્દ્રના સ્થાનમાં હોય, દર્શક મિત્રો સમજવા જેવી બાબત છે, બુધ અને ગુરુ કેન્દ્રના સ્થાનમાં હોય તો માણસ 100% ક્લાસ 1 અધિકારીની જેટલી પોસ્ટ હોય એટલી પોસ્ટિંગ મળે. પ્રાઇવેટ કંપનીમાં કે એમએનસી કંપનીમાં મેનેજર લેવલ પર હોય, આસિસ્ટન્ટ મેનેજર ઉપર કામ કરતો હોય, જનરલ મેનેજર તરીકે કામ કરતો હોય, ટીમ લીડર તરીકે કામ કરતો હોય, તો આ બુધ અને ગુરુ કેન્દ્રના સ્થાનમાં હોય કે ત્રિકોણ સ્થાનમાં હોય, એટલે કે પહેલે ચોથે સાતમે 10મે કે 5મે કે 9મે હોય ને, તો આવી રીતે માણસ મોટામાં મોટો સારો પોસ્ટમાં ઉપરનો અધિકારી બની શકે, ટોપ લેવલનો અધિકારી બની શકે. પછી પ્રાઇવેટ હોય કે પછી અન્ય મલ્ટીનેશનલ કે સેમી ગવર્મેન્ટ હોય, આવી કંપનીમાં એ મોટા અધિકારી બની શકવાની શક્યતા 100% છે. એનું પદ ઊંચું હોય, એના પદથી મોટો લાભ પણ થતો હોય. પણ જ્યારે કુંડળીમાં સૂર્યની સાથે બુધ ગુરુ આવે, કારણ કે સૂર્ય બુધના તમે ચાન્સીસ જુઓ તો 100માંથી 70%ની કુંડળીમાં સૂર્ય અને બુધ જોડે જ હોય. તો જ્યારે સૂર્ય અને બુધ સાથે ગુરુ બેસે છે અને એ પણ કેન્દ્ર કે ત્રિકોણમાં બેસે છે, તો માણસ સરકારી અધિકારી 100% બને છે ને ક્લાસ 1 જ બને છે. ડીડીઓ, મામલતદાર, કલેક્ટર, આવા બધા જે બી સરકારની નજીક, સરકારની સાથે રહીને કામ કરવાનું. આમાં પોલીસ, નેવી, આર્મી ના આવે હો. પોલીસ, નેવી, આર્મી માટે મંગળ જોઈએ, આપણે એની હમણાં ચર્ચા કરીએ. પણ હાલમાં કે જે આ મોટા સરકારી કામોમાં, સરકારી ક્ષેત્રોમાં વકીલ, જજ, મોટા પબ્લિક પ્રોસિક્યુટર્સ સાથે તમારા સરકારના વિવિધ અંગ છે, નિગમ છે, એમાં પણ એ સારામાં સારો મહત્તમ ભાગ ભજવે છે. જો કુંડળીમાં સૂર્ય બુધ ગુરુ જોડે હોય તો ચોક્કસથી એ વ્યક્તિ સારામાં સારો ઉપલો અધિકારી સરકારનો બની શકે છે, સરકાર તરફથી અપોઇન્ટ થયેલો વ્યક્તિ થઈ શકે છે. પણ કેન્દ્ર કે ત્રિકોણમાં હોવા જોઈએ અને મકર રાશિનો ના હોવો જોઈએ, મકર કે કુંભ રાશિનો ના હોવો જોઈએ. બાકી અન્ય રાશિના ચાલે, બીજા કોઈ બી રાશિ ના ચાલે. મકર કે કુંભ રાશિનો આ સૂર્ય બુધ ગુરુ ના હોય. બાકી કોઈ પણ બીજા અન્ય રાશિના 10 રાશિના હોય, કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો ચોક્કસથી એ સરકાર તરફથી અપોઇન્ટમેન્ટનું અને સરકાર તરફથી મોટા અધિકારીનું ફોર્મ આપે છે, મોટું પદ આપે છે. હવે વાત કરીએ પોલીસ, જે લોકો ડીસીપી છે, એસપી છે, જે લોકો મોટા હાઈકમાન્ડ ઉપર બેઠા છે, તેવા વ્યક્તિઓની કુંડળીમાં કયો ગ્રહ હોય? પોલીસ, આર્મી અને નેવી માટે ખાલી 3 વસ્તુ: પોલીસ, આર્મી અને નેવી. મંગળ અને સૂર્ય. મંગળ અને સૂર્ય જો સાથે હોય, કાં તો એકલો મંગળ મકર રાશિનો કેન્દ્ર કે ત્રિકોણમાં હોય, તો ચોક્કસથી મોટો અધિકારી બની શકે છે. કુંડળીમાં મંગળ સાથે સૂર્ય પણ એટલો જ સારો હોવો જોઈએ. માત્ર મંગળ નહીં, મંગળ મકરનો હોય પણ સૂર્ય ખાડે ગયો હોય તો કોઈ તકલીફ આપે, પણ મંગળની સાથે સૂર્ય પણ સારો હોય તો એ મોટી પોલીસ અધિકારીની સારામાં સારી પોસ્ટિંગ વાળી નોકરી આપે છે. સારામાં સારી જગ્યાએ એમની ભરતી થાય છે. આર્મી, પોલીસ અને નેવીમાં 3માંથી કોઈ પણ જગ્યાએ અને વ્યક્તિ બહુ જ સારું પ્રદર્શન કરી શકે છે જાહેર જનતા માટે. એક બાહોશ અધિકારી, એક બાહુબલી અધિકારી તરીકે તેમની ઓળખ હોય છે, જેનું કુંડળીમાં સૂર્ય અને મંગળ સાથે હોય, કેન્દ્ર કે ત્રિકોણમાં હોય, અને 3જા સ્થાનમાં જ્યારે આવે ત્યારે માણસ એકદમ નીડર બની જાય અને ખૂબ હોશિયાર બની જતો હોય છે અને એની ઓળખ વર્ષ સુધી રહેતી હોય છે. પણ એના માટે સૂર્ય અને મંગળ 3જા સ્થાનમાં હોવા જરૂરી છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી ક્લાસ 1 અધિકારી, મોટા અધિકારી કઈ રીતે બની શકાય, કેવા યોગ છે. હવે જે બધાની કુંડળીમાં આવું ના હોય, તો જે લોકોને બનવું છે ક્લાસ 1 અધિકારી પણ એમના ગ્રહો નબળા છે, તો શું કરવાથી એમના ગ્રહો બળવાન થાય, શું કરવાથી એમને લાભ થાય? ફરી એકવાર, સૂર્ય એ રાજા છે, સૂર્ય એ સત્તા છે અને સૂર્ય એ સરકાર છે. સરકારી કામો કરવા માટે સૂર્યને પ્રબળ બનાવવો પડે. તો
નિત્યક્રમ પ્રમાણે જે લોકોને ક્લાસ 1 અધિકારી બનવું છે, લોકો સૂર્યના મંત્ર જાપ કરે. સૂર્યના 12 નામ છે: ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ રવિએ નમઃ. એવા ટોટલ 12 નામોને 12 વખત દિવસથી, એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે 12 નામ બોલવા પડે. સૂર્યનારાયણને જળ નિત્યક્રમ ચડાવો ત્યારે કંકુ અને હળદર. અત્યારનું કંકુ ખૂબ કેમિકલ વાળું આવે છે, તો મારો પ્રયત્ન એ છે કે ઘરનું કંકુ વાપરજો, ચૂનો અને હળદર ભેગું કરીને, કાં તો પછી કોઈ સારી જગ્યાનું કંકુ લઈ આવજો. કંકુ અને હળદર બંને ભેગા કરીને સૂર્યનારાયણને જળ ચડાવવાથી, સૂર્યના 12 મંત્રનો જાપ કરવાથી, સાથે નિત્યક્રમ પ્રમાણે તાંબાનું કડું, કાં તો તાંબા, જે લેડીઝ હોય તો તાંબાની વીંટી પહેરે, છોકરો હોય તો તાંબાનું કડું પહેરે, અને ભગવાન સૂર્યના મંત્રના જાપ કરે. દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે તો એ ચોક્કસથી ક્લાસ 1 અધિકારી બની શકે છે. તો આટલું દર્શક મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આપણા તમારા બાળકોને ચોક્કસથી કહેજો, ભવિષ્યમાં એને કંઈક સારું કરિયર બનાવવાની ઈચ્છા છે, ઝંખના છે, તો ચોક્કસથી આ ટૂચકો એને મદદરૂપ થઈ શકશે, લાભદાયી રહેશે. આટલું કરવાથી એને ઘણો લાભ જોવાશે અને એના પોતાના પરિણામોમાં પણ સફળતા મળશે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને દિનચર્યામાં ફેરફાર થાય, નાની મોટી ફેરફાર સાથે કાલનો દિવસ પસાર થશે. ઓફિસના કામમાં તણાવ વધે નહીં તેનું ધ્યાન રાખજો. કમરમાં દુખાવો રહ્યા કરે, કમરમાં દુખાવાની સમસ્યા રહી શકે, દુર્બળતા વધારે લાગે છે. વાયોલેટ શુભ કલર, શુભાંક 4 છે. વૃષભ રાશિ, કામમાં નજર રાખવાની ખાસ જરૂર છે. પારિવારિક ચિંતા રહ્યા કરશે. સમય બધું ઘણું શીખવાડી જાય. અમુક વખત સૌથી મહાન સમય છે. સમય જેવું શીખવાડે એવું કોઈ ના શીખવાડે. હરવા ફરવાનું મન થાય, બહાર જવાનું મન થાય. ભૂરો શુભ કલર, શુભાંક 6 રહે. મિથુન રાશિની વાત કરીએ તો પૈસાનું આગમન થતું રહેશે, ધનની વર્ષા થશે. દિવાળી નજીક છે, ફટાકડા ફોડવાનો સમય થઈ ગયો છે. તમારા ઘરમાં ફટાકડા ના ફૂટે એનું ધ્યાન રાખજો. કામથી થાકી જવાય, રમૂજી સ્વભાવનો અનુભવ થશે. કાલે ફોનનો ઉપયોગ વધારે રહેશે. મોબાઈલ ફોન તમારી પાસે સતત નજરોની સામે ચાલ્યા કરશે, પણ બને એટલો ઓછો ઉપયોગ કરવાનો, ફોન વધારે વાપરવાનો નહીં. ગોલ્ડન શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ, સખત મહેનત કરવાની જરૂર છે. મહેનત પુષ્કળ પ્રમાણમાં કરજો. વેપારમાં કોઈ સારા એવા લાભ થતા જોવાય છે. આળસ વધારે લાગે, શરીરમાં આળસ ભરી છે, આળસનો ત્યાગ કરો. એદી કરતા કેદી સારો, બરાબર? આ વસ્તુ યાદ રાખજો કર્ક રાશિ. ચાલાક, ચપળ, ચતુર બનો. તમારા ભોળપણનો લોકો ઉપયોગ ના કરે તેનું ધ્યાન રાખો. ચોકલેટ શુભ કલર, શુભાંક 1. સિંહ રાશિની જો વાત કરીએ તો મનને નિયંત્રણમાં રાખવાનું શીખો. નવું કંઈ શીખવા મળે. બહારનું ખાવું નહીં. ખાતા પીતા પહેલાં બહારનું ધ્યાન રાખજો. ધાર્મિક વાર્તા થાય, કોઈ સારા એવા ધાર્મિક કાર્યો થાય. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, વડીલોની સલાહ લઈને કામ કરવું, વડીલોની સલાહથી આગળ વધવું. મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે, નાની મોટી મુશ્કેલી વધી શકે એમ છે. માનવતાની મહેક પ્રસરાવતા રહેજો. મુઠ્ઠી ઉંચેરા માનવ બનજો, માનવતાની મહેક પ્રસરાવજો. મૂંગા પ્રાણીઓની દિલથી સેવા થશે, મૂંગા પ્રાણીઓથી લાભ થશે. સિલ્વર શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા હેલો, સંભળાય છે બેન? બોલો. હા, જન્મ તારીખ છે 6/9/68. ફરી એકવાર બોલો. 6/9/68. જી જન્મ સમય બપોરે 1:30. જી 1:15. જી જી. હા. જન્મનું સ્થળ? જન્મ સ્થળ અમરેલી. જી. પ્રશ્ન શું છે? સંતાનોથી કેવું લેણું છે અને રિયલ ડાયમંડ પહેરી શકાય કે નહીં?
જી કુંભનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, સતભિષા નક્ષત્ર, પૂનમનો જન્મ છે, વૃષ્ટિ યોગ છે. હવે શુક્રવારનો દિવસ થયો છે બેન, શુક્રવાર પૂનમનો તમારો જન્મ છે. કુંડળીમાં સૂર્ય ગુરુ સાથે છે. શુક્ર અને કેતુ એટલે રિયલ ડાયમંડ પહેરી શકાય કે નહીં, તો એનો સવાલનો જવાબ છે ના. શુક્ર જ્યારે પણ કુંડળીમાં નબળો બન્યો હોય, સાથે કેતુ બિરાજમાન હોય, ત્યારે રિયલ ડાયમંડ તમારી ઉપર ઘણી એવી ગંભીર અસર આપે છે. ડાયાબિટીસ, સુગર, બીપીની સમસ્યાઓ સાથે, કારણ કે એમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય છે રિયલ ડાયમંડમાં, અને જેના કારણે તમને શરીરમાં અસર થાય. માટે પહેરવો નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. ધનલક્ષ્મી, શુક્ર નબળો છે એટલે થોડીક ધનલક્ષ્મીના પ્રોબ્લેમ રહ્યા કરે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરવો. એક મેરુ યંત્ર ઘરે લાવવું. મેરુ યંત્ર પર રોજ જે લાલ ગુલાબ અને એની પર ચપટી કંકુ નાખીને ભગવાનને મા લક્ષ્મીને ચડાવવાથી તમારા ઘરમાં ધન ધાન્ય વધતું રહેશે. અને સાથે દર શુક્રવારે મા લક્ષ્મીજીના મંદિરે એક પદ્મશ્રી એટલે કે કમળ ચડાવવાનું રાખજો, ચોક્કસથી લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. જન્મ તારીખ 16 ઓક્ટોબર 2006. જી જન્મ સ્થળ અમરેલી જી અને જન્મ સમય સવારે 8:40 આસપાસ. જન્મ સમય સવારે 8:40 આસપાસ એમ. જી પ્રશ્ન શું છે? મેં પહેલા પણ એકવાર ફોન કરેલો છે. જી હું ટેકનિકલ ફિલ્ડમાં જવા માંગતો હતો, એમાં જવાનું નથી, પણ એની પછી મેં ફિઝિક્સ ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય લીધો છે. તો એમાં પણ હજી અડચણ જ આવે છે ભણવામાં, તો એનો હું મેષ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, ભરણી નક્ષત્ર, ત્રીજની તિથિ છે. ચંદ્ર 7મા સ્થાનમાં છે, બુધ ગુરુ સાથે બેઠો છે. રોજ જે તુલસીના 2 પાન ખાવાનું રાખો. એક તો પહેલા છેલ્લી આંગળીમાં પન્ના કરીને રત્ન આવે, બુધનો રત્ન આવે. બુધનો રત્ન પહેરવાથી પણ સારો એવો લાભ થઈ શકશે. અને દરરોજ જે ભગવાન ગણપતિના 12 નામ બોલજો, એનાથી પણ લાભ થશે તમને. આ 3 વસ્તુ કરવાથી તમે ચોક્કસથી લાભ થશે. પન્નાની જે વીંટી છે ટચલી આંગળીમાં પહેરવાથી સારું એવું જોવાશે લાભ. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયેલા છે. હેલો. હાલો. જી બેન બોલો. જય માતાજી. જય જય માતાજી માતાજી બેન. બેન. હા, હું તમારો પ્રોગ્રામ નિયમિત જોઉં છું. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ? અરે બહુ સરસ. સુતા હોય તો ઉઠી જઈ છે પ્રોગ્રામ જોવા માટે. બહુ સરસ, બહુ સરસ. હા, હવે મારે બાબા વિશે પૂછવું છે. જી. મેં આની પહેલા એકવાર કોલ કર્યો તો, પણ એક બીજો સવાલ છે. જન્મ તારીખ બોલો. 9/98. જન્મનો સમય. જન્મ સમય રાત્રે 12:42 એટલે 7 તારીખની રાત્રે. જી જી. જન્મ અને સુરેન્દ્રનગર. જી. એમને પ્રશ્ન મંગળ શું છે? શું એમનો પ્રશ્ન? પ્રશ્ન શું છે? ફરી એકવાર બોલો. એમનો મંગળ છે. મંગળ નથી બેન, કર્ક રાશિનો મંગળ બીજા સ્થાનમાં છે. ચંદ્ર મીન રાશિનો છે. મિથુનનું લગ્ન ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં છે. મંગળવારના દિવસે જન્મ થયો તો, પણ મંગળ નથી, કર્કનો મંગળ છે. એટલે એની કુંડલીમાં કોઈ એવા માંગલિક દોષો ઊભા નથી થતા, એની ચિંતા ના કરશો. અને આગળ જતા ગુરુચંદ્રનો જ્યારે પણ ગજ કેસરી યોગ આવશે ત્યારે એના જીવનમાં સારી સમાચાર અને સારી સફળતા લઈને આવશે. રાહ જોવાની છે. ગજ કેસરી યોગ જ્યારે પણ પાકશે ત્યારે તમને ચોક્કસ તેના ફળ ખાવા મળશે. અત્યારે મંગળ કર્કમાં છે, ચિંતા ના કરશો, ધીરે ધીરે બધું સારું જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હર મહાદેવ. હર મહાદેવ. હા, મહારાજ એક મારા બાબા માટે પૂછવું હતું. બોલો, શું પૂછવું છે? હા, એનું નામ છે રાજવીર અને જન્મ તારીખ છે 4/11/2013. જી. હા, એટલે એ ભણવામાં નહીં કશું ભણવા બેસે એટલે વિચારો કરે, બસ એનું આખો દાડો ભણવામાં મન જ લાગતું નહીં. જન્મનો સમય ને સ્થળ. જન્મનો સમય 1:15 વાગ્યાનો હોય અને જન્મ સ્થળ મહેસાણા. જી. જો અત્યારે તુલા રાશિનો ચંદ્ર, ધનુનું લગ્ન, વિશાખા નક્ષત્ર, સોમવારનો દિવસ, પ્રદોષનો જન્મ. કુંડળીમાં બુધ, ચંદ્ર અને રાહુ ત્રણે જોડે છે. એટલે માણસને સ્વાભાવિક રીતે બહાર જ ડોળા રહે, ભણવામાં ડોળા ના રહે. કોઈ પણ જગ્યા પણ ક્યાંય પણ કામ કરે એને ચીવટતા ના રહે અને કામમાં એને રસ ના, રુચિ ના લાગે. શું કરવાથી લાભ થાય બેન?
તુલસીના 2 પાન દરરોજ ખવડાવો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને લીલા મગ ચડાવે. સાથે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરાવડાવો એની જોડે. આટલું કરાવડાવો, લાભ થશે. એના જીવનમાં એક ફોકસ વધશે. ભગવાન ગણપતિને દર બુધવારે જાસૂદના 7 ફૂલ મૂકે ભગવાન ગણપતિ જોડે. આટલું કરશે તો ચોક્કસ તેને લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પત્ની તરફથી લાભ થતો જોવાય છે તુલા રાશિવાળાને. ખોટું બોલવાનું ટાળજો, સત્યનો સાથ આપજો. ખર્ચાળ સાહસ કરી શકો છો. દિવસ સારો છે, ઉત્તમ જણાય છે. ભૂરો શુભ કલર, શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિને ભૂતકાળના રોકાણોથી આવક વધશે. ભૂતકાળના રોકાણોથી લાભ થશે. હિંમત હારવી નહીં. કામ કરવામાં પાછળ પડવું નહીં. જે કામ કરશો તેમાં ચોક્કસથી સોનું મળશે, પણ મહેનત કરવી પડશે. અન્યને ઉપયોગી બનજો. યોગી તો બધા જ બને જ છે, પણ અન્યને ઉપયોગી બનવું બહુ મોટી વાત છે. ખોટી શંકા કરવી નહીં. પરિવારમાં નજીકના વ્યક્તિઓ જોડે, મિત્રો જોડે ખોટી શંકા કુશંકા કરીને મતલબ નથી. બદામી શુભ કલર, શુભાંક 9 છે. ધનરાશિની વાત કરીએ તો મિત્ર તરફથી પ્રશંસા થાય. મિત્ર તરફથી લાભ થાય. ઘર માટે કોઈ નવી વસ્તુ આવે. સામાજિક રીતે સારું છે. કોઈ તમારું કપટ ના કરે, કોઈ તમારું કરી ના નાખે તેનું ધ્યાન રાખજો. ધનરાશિવાળા, તમારું કોઈ ના કરે એનું ધ્યાન રાખજો. જટિલતા છોડવી. અમુક વસ્તુ છે ને છોડી દેવા પર સારું. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. બોલવામાં વિવેક રાખો. મકર રાશિ, આડું અવળું બોલાય નહીં. નવા માર્ગ, નવા રસ્તા, નવી જગ્યાએ નવી વસ્તુઓ જાણવા મળે. મુશ્કેલીઓથી બહાર આવી શકો છો. સારા એવા કામ થઈ શકે છે. મુઠ્ઠી ઉંચેરા માનવ બનશો. માનવતાની મહેક પ્રસરાવશો એવા તમારા દિવસો છે. લોકોના માટે મહેક પ્રસરાવવાના દિવસો આવી ગયા છે. મકર રાશિ, કેસરી શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિ, દિવસ યાદગાર રહે. ચંચળતા છોડવી અને ખાસ ચાલતા હરતા ફરતા ક્યાંય પગે વાગે નહીં તેનું ધ્યાન રાખજો. કુંભ રાશિવાળા, માનસિક પરિશ્રમ રહેશે. માથા ઉપર ભાર રહેશે. પોપટી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો કામનું દબાણ વધ્યા કરે. બાકી રહેલા કામ ઉકેલાશે. વડીલોથી લાભ થશે અને પશુઓથી પણ લાભ થાય. પશુ પ્રાણીથી પણ લાભ છે. દિવસ સારો છે. ભૂખરો શુભ કલર, શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. આપનો કાલનો દિવસ તનથી તંદુરસ્ત, મનથી મલકાતો, ધનથી છલકાતો જાય અને આવનારું આખું વર્ષ એવું જાય. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાઢીશું. વર્ષ 2025નું વર્ષ કેવું રહેશે. એક આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે, 7th ઓફ કપ્સ કરીને ટેરોટ છે. શું સૂચવે છે 7th ઓફ કપ્સનું ટેરોટ? કે આ વર્ષે તમારે એક તો કોઈક જગ્યાએ બહાર જવાનું થશે. અમુક વસ્તુઓને છોડવી પડશે. તમારા કોઈ પણ પ્રકારના નજીકના વ્યક્તિ છે તેમને ખાસ સાચવવાના રહેશે. સાથે આ વખત તમારા જીવનમાં કોઈ નવો ચેન્જ પણ આવશે. તો વર્ષ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર સોમવારે ભગવાન શિવલિંગ ઉપર શંકરને એક સફેદ ફૂલ ચડાવીને ફૂલ તમારી પાસે રાખવાનું અને દર 2 કલાક એને સૂંઘતું રહેવાનું, જેથી તમારું મન અને તમારું તન બંને પ્રસન્ન થાય, પ્રફુલ્લિત રહે, જીવનમાં આગળ વધો. તો આટલા વસ્તુ કરવાથી આખું વર્ષ તમારું ચોક્કસથી લાભદાયી જશે. આટલું કરજો, તમને લાભ જોવા મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજ આજે ખૂબ સુંદર માહિતી આપી છે કે જો તમારે ક્લાસ 1 અધિકારી બનવું છે, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમારી કુંડળીમાં તે બનવા માટેના યોગ છે કે નહીં તેને લઈને પણ શું કાર્ય કરવું જોઈએ કે જેથી આપણને સરકારમાં ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ પર અધિકારી તરીકેનું કામ મળી શકે, તેને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. આજનો મુદ્દો ખાસ તમારા અન્ય પરિવારજનો, મિત્રોને શેર કરજો કે જેથી તેઓ પણ જાણી શકે કે જો આપણે ક્લાસ 1 અધિકારી બનવું હોય, સરકારના ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ પર સ્થાન મેળવવું હોય તો શું કરવું જોઈએ. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.